ઉપર આપણા સાધનોની પ્રેરણા કરીને સાધનો આપણી સામે આવ્યા. ઓકે, પણ એનો હેતુ બર કેમ ના આવ્યો? એનો હેતુ સિદ્ધકામ કેમ ના થયો? હા, તમોગુણ વધી ગયો. આપણે એનો અર્થ ખોટો કાઢ્યો. અર્થ સગવડ સમજી લીધી કે જન છૂટ્યો 2 કિલોમીટર હાલવું જે હાલવું પડતું નહીં, સમય જોયો નહીં, હાલવાનો જે કષ્ટ હતું ને એમાંથી બચવાનો ઉપાય શોધ્યો આપણે. એટલે આપણામાં ફેરફાર પડ્યો નહીં. હાથીથી લાકડા વેચતા હતા અને સોબી લાવી ગઈ તો કાંડામાં જે જોર આવતું હતું એમાંથી બચવા માટે સમય બચ્યો નહીં, પણ અહીંયા કાંડાનું જોર બચી ગયું ને આપણે નકામા થયા. એટલે એક્ઝેક્ટ જે દિમાગની અંદર જે ચેન્જીસ આવવા જોઈએ ચેન્જીસ આવ્યા. પછી ધીમે ધીમે આપણે સુખ અને સગવડમાં ઘૂસતા ગયા અને તમોગુણ આપણી પર આવી. દુનિયાની પૃથ્વી ડેવલપ થતી આવી, વાઇબ્રેશન ચેન્જ થઈ ગયા, આપણે વહાઈ રહી ગયા, દિમાગમાં ગડબડ થવા ન ધોબીનો કૂતરો ઘરનો ન કાઢનો. પેલા નખો ઓછો હતો કારણ કે કઈ હતું જ નહીં. સાધનો વધ્યા તમને ગતિ આપવા માટે, તો આપણે નઠારા ગતિ કરી શક્યા નહીં. આપણે એવું પૈસાની અને બગલાની મોજમાં રહી ગયા. તમે જાણી બેડરૂમ બતાવી અમે આવો કર્યો, નવો પલંગ કર્યો, આ કર્યો. અલા ભાઈ, ઈ તને ધ્યાન સાધના કરવા માટેનો બેડરૂમ કર્યો એ 25,000 ઉપર પલંગ એ ખરખું તું ધ્યાન કરીએ. ગામને બતાવવાનું થોડું હોય. આપણે એમાં લાગ્યા 25 લાખ રૂપિયાની ગાડી આવી. 25 લાખની ગાડી ઘરવાળો નથી. સાધના કરવા માટે ક્યાંક જવું તો ગાડીનું સેલ લાગે એટલા હારો. શું તો ગાડી ક્યાં હાલે રહ્યું? હપ્પણમાં અને લગ્નમાં અને મામેરામાં. ભાઈ કોકની ગાડી શિબિરમાં હાકલો તો ગાડીની કિંમત થાય. શું તો ઓલે કે જે ગાડી શોધ કરી થાય એની ગાડી વપરાય બરોબર ઠેકાણે. શું એક મોટા મોટા બંગલા આલીશાન ખડી ગયા, એમાં ધ્યાન થાય તો સમજી લેવાનું કે હા ધ્યાન બંગલો થઈ ગયો, પાવરફુલ. શું છે? કારણ કે ઈ બંગલામાં ધ્યાન થાય. શું બંગલો થઈ ગયો તો વાંક પદાર્થમાં નથી, વાંક આપણા ભેજામાં. તો કોઈ ચીજનો ખરાબો નથી. તમારે ઘરે 1 કરોડની ગાડી હોય યા 25 કરોડનો બંગલો હોય, કોઈ વિરોધ નથી, પણ 25 કરોડના બંગલામાં ધ્યાન થવું જરૂરી છે. તો એ બંગલો નહીં સ્વર્ગ બની જાય. પણ આપણે ખબર છે ક્યાં હલવાના, ગુમ હે કિસી કે પ્યાર में, અને આપણે ખબર નથી ક્યાં હલવાના. આ તમે વિચાર કરો તો તમને એમ લાગશે કે આપણે એકચ્યુઅલી હલવાના ક્યાં? જવાબ નહીં આવે. જવાબ તો હલવાના ही બાકું ને, હલવાયેલા ही બાકું. તો એ કઈ ચીજ છે કે જેને આપણે હલવી નાખીએ? ઓલો ભાઈ કહેતો હતો કે આપણી આજુબાજુ શું હે?